ચડતો ક્રમ ઉતરતો ક્રમ પૂછે તો આવડે ને બેટા? ચડતો ક્રમ ઉતરતો ક્રમ, પોઈન્ટ વાળા સરવાળા બાદ બાકી. ઓકે, પછી બીજું શું શીખા? પછી હા, પછી શું શીખ્યા આપડું? શું કહું? પૈસા ને રૂપિયા. હા બોલો. રૂપિયા નું પૈસામાં રૂપાંતર કરો. વેરી ગુડ. રૂપિયા ને પૈસામાં ફેરવતા, પૈસા ને રૂપિયામાં ફેરવતા. પછી મિક્સમાં વેરી ગુડ. પોઈન્ટ વાળા સરવાળા, પોઈન્ટ વાળી બાદબાકી. બરોબર. હા બેટા સરસ. તો બધાને બધું યાદ જ છે બરોબર કે 10 ના કેટલામો કેટલા? ભાગ? હા, વેરી ગુડ. 10મો ભાગ, 100મો ભાગ આપણે કેક નું કીધું તો ઉદાહરણ. બરોબર. એક ના આપણે 10 ભાગ કરીએ તો 1 દશાંશ એટલે 0.1. બરોબર. એટલું દરેક ના ભાગમાં આવે. અબ્દુલ રહેમાન બોલે છે. બસ ચાલો. હવે આપણે રૂપિયા પૈસામાં રૂપાંતર કરો. ચાલો, રોલ નંબર 63. ચાલો, રોલ નંબર 63. ચાલો બેટા, હવે રૂપિયા પૈસામાં રૂપાંતર કરો. સૂચના વાંચો અને પેલો દાખલો શું કરશું કયો મને આમ? રૂપિયા પૈસા પેલા દાખલામાં શું કરશું આપડે? રૂપિયા ફેરવવાના. રૂપિયા તો અને પૈસામાં એટલે જેટલું રૂપિયામાં એક ફેરવાય એટલું રૂપિયા. એક પૈસો બરાબર 100 પૈસા. 1 રૂપિયો વીસ બરાબર 100 પૈસા. હા, તો તો 840 પૈસા 800 છે. તો એના કેટલા? 800. જોઈ મને. હા, 840. 840 પૈસા. 8 રૂપિયા ને 40 પૈસા. વેરી ગુડ. 8 રૂપિયા અને 40 પૈસા. પણ શું હમ કરવાનું? 100 એ સ્ટોપ થઈ જવાનું. આપણે કોઈ પણ સૂચના એટલે કે કોઈ પણ આવી રકમ વાંચી આવી. બરોબર. આ બધી રકમ છે વાંચીએ. એમાં 100 આવે ને એટલે સ્ટોપ થઈ જવાનું. એટલું મૂકી દેવાનું. પછી જે બાકીનું વધે છે 20 કે 30 કે 70 કે 80 બરોબર 40 બધાને છૂટું મૂકી દેવાનું. અલગ મૂકી દેવાનું. તો હા 840 છે. બરોબર છે. આપણે સ્ક્રીન ઉપર કરીએ. ચાલો. કરી નાખવાના. 800 છે એના 8 રૂપિયા કરી નાખવાના. સ્ક્રીન ઉપર કરીએ એટલે તમને મજા આવશે. બરોબર. તો આપણે એને રૂપિયા અને પૈસામાં રૂપાંતર કરવાનું છે. તો 840 પૈસા છે. બરોબર છે. તો આનું શું કરશું આપડે ખબર છે? પેલા 800 અને શું બોલાય છે? 800. તો 100 એ સ્ટોપ થઈ જવાનું અને 40 ને અલગ પાડી દેવાના. બરોબર. આપડે કઈ એમાં ઉમેરતાય નથી ને કઈ બાદ નથી કરતા. ખાલી એના 2 ભાગ પાડી દે છે. બરોબર છે. તો અહીંયા 800 બોલાણું તો અહીંયા 800. તો જો 800 લખાઈ ગયા. આપડે રકમમાં કઈ ઉમેરતાય નથી બાદ નથી કરતા. ખાલી એના 2 ભાગ જ પાડી દઈશ. બરોબર છે. તો 800 પૈસા વત્તા 40 પૈસા. બરોબર છે. તો આમાં જો 800 વત્તા 40 પાછા કરો એટલે પાછા 840 પૈસા થાય. સમજાય છે ને? આપડે કઈ ઉમેરતાય નથી ને કઈ બાદ નથી કરતા. બરોબર છે. તો હવે 800 પૈસા ના રૂપિયા કેટલા થઈ જશે? 63. 800 પૈસા ના રૂપિયા. 840. નઈ 800 પૈસા. હવે આપડે જો 800 ફેરવી નાખ્યા એટલે કે 2 ભાગ પાડી દીધા. જ્યાં 100 બોલે ને 100 અહિયાં સ્ટોપ થઈ જવાનું. 800. તો પેલા 800 લખી નાખ્યા. પછી 40 અલગ લખી નાખ્યા. જો વધતા એટલે 840. તો હવે આ 800 પૈસા ના રૂપિયા કેટલા થઈ જશે બેટા? આપડે રૂપિયા પૈસામાં રૂપાંતર કર્યું હતું પેલા. તો 800 પૈસા ના રૂપિયા કેટલા થાય બેટા? 63. શું બોલો? 8 રૂપિયા 40 રૂપિયા. એમ નથી કેતી. 800 પૈસા ના રૂપિયા કેટલા? પેલા ઈ મને કે. 63. 840 રૂપિયા. 800 પૈસા ના રૂપિયા કેટલા? ખાલી 800 પૈસા હું તને આપું તો મને કેટલા રૂપિયા પાછા આપ? હું તને 8 પૈસા 8 8 પ્રશ્ન 8 સમજ 8. પડી.
800 પૈસા હું તને હા આપું મિસ મને 8. મને રૂપિયામાં દે તો તું મને કેટલા દે તો 800 પૈસા મેં તને આપ્યા તો તું મને ખાલી હમ 800 જ આપીશ કેટલા હા તો મિસ એમ તો કઉ 8 રૂપિયા. હા તો 800 પૈસા ના 8 રૂપિયા તું આપીશ અને એને વત્તા 40 પૈસા હમ વત્તા 40 પૈસા ના 40 પૈસા એમને એમ કારણ કે 40 પૈસા ના રૂપિયા નહી થાય 1 રૂપિયો નહી થાય એટલે આપણે એમને એમ રાખશું. આ 40 પૈસા નો રૂપિયો નથી થતો આમ બરોબર આખો 100 કે 1 રૂપિયો બરાબર 100 પૈસા એ નથી થતો એટલે આપડે પૈસા ના પૈસા એમને એમ રાખ્યા એટલે હવે જવાબ આવ્યો 8 રૂપિયા બરોબર 8 રૂપિયા અને 40 પૈસા બરોબર છે આટલું સમજાય ગયું બધાને બધાને સમજાણું બેટા હા બધાને મિસ. ઓકે ચાલો તો હા બીજા મિસ. દાખલા હા તો આ લખી લ્યો ચાલો લખતા હોય લખી લ્યો પછી હું બીજા દાખલાની રકમ બોલું છું તમારે દાખલો ગણવાનો છે. ચાલો લખાઈ ગયો બધાને હા મિસ લખાઈ ગયો. ઓકે ચાલો હવે એના પછીની રકમ લખો 1990 ચાલો ચાલો બધા લખશે 1990 ચાલો બધા લખશે 1990 લખ્યું બધાએ ચાલો બધા લખશે હો લખાઈ ગયું બધાને હા. ચાલો 1990 ચાલો 1990 પૈસા છે તો રૂપિયા કેટલા થશે એના શું કહો એટલે કે એના પેલા બે ભાગ કેવી રીતે પાડું ચાલો રોલ નંબર 70 જ કેશે ખાલી મને રોલ નંબર 70 રોલ નંબર 70 હા લો મિસ ચાલો 1990 ચાલો એના પૈસા પેલા કેટલા થશે મને લખીને કયો એના પૈસા 1990 રૂપિયા 90 પૈસા એટલે હું શું લખું હવે એના બે ભાગ કેમ પાડું આપણે જેમ મિસ 800 અહીંયા લોકો 19 રૂપિયા ને 90 ઈ તો બરોબર છે પણ દાખલા ની રીત કેવી રીતે કરવું તારી વાત સાવ સાચી છે 19 રૂપિયા 90 પૈસા સાવ સાચા છે. પણ અહીંયા 1990 મિસ અહીંયા શું લખવું મિસ અહીંયા 19 લખી નાખો ખાલી 19 અહીંયા ખાલી 19 લખું અને અહીંયા નઈ મિસ અહીંયા નીચે ખાલી 19 ને હા અહીંયા એ તારો જવાબ સાચો છે પણ રીત હું કઉ છું તને કે અહીંયા અમે તને કેમ 840 ના 8 ઉપર 2 મીંડા કરીને 800 કર્યા ને વત્તા 40 કર્યા હતા એમ આમાં શું કરવું 19 ઉપર કેટલા મીંડા મૂકું મેં કીધું ને બે ભાગ પાડવાના જવાબ સાચો છે ડાયરેક્ટ તું મૂકી દે તોય ચાલે 19 રૂપિયા 90 પૈસા સાવ સાચું છે વેરી ગુડ બહુ સરસ પણ એમ નહી તું આ રીત કેવી રીતે કરીશ એમ 1900 1900 કેમ લખવાના પછી 90 મિસ પૈસા આના ભાગ કેમ પાડું બે ભાગ મિસ આના છે ને મિસ અહીંયા બે 0 મૂકી દેવાનું 19 ની પાછળ હા એમ હું કઉ છું હા અને અહીંયા 90 પૈસાના હા હું આમ કેવા માંગુ છું હવે 1900 પૈસા ના રૂપિયા કેટલા થશે 70 રોલ નંબર 1900 પૈસાના હા રૂપિયા કેટલા 1900 પૈસા ના 19 હા 19 રૂપિયા અને 90 ના 90 એમને એમ કારણ કે રૂપિયા નહી થાય 90 પૈસા ના બરોબર છે 1 0 વધુ છે કાઢી નાખું
બરોબર છે. તો 19 રૂપિયા અને 90 પૈસા. તો તમને આ ભાગ પાડતા આવડવા જોઈએ એમ કઉ છું, બરોબર છે. કે 1900 કે 1900 લખી નાખવાના પેલા, અને પછી જે ચીલર જે છૂટું આવે અહીંયા પાછળ 70 કે 40 કે અલગ મૂકવાના. સમજાય છે રોલ નંબર 70? સમજાય બેટા હવે? હા મિસ. હા, 1990 અથવા તો 1900. 1900 પેલા લખી નાખ્યા, જેટલા 100 આખા નીકળે અલગ મૂકી દેવાના. બરોબર, જેટલા 100 આખા નીકળ્યા એ અલગ મૂક્યા. 1900 અહીંયા સ્ટોપ થઈ જવાનું. 1900 લખાઈ ગયા. પછી 90 પૈસા બાકી રહે તો વત્તા 90 પૈસા, પછી 1900 1900 પૈસાના રૂપિયા બે મીંડા કાઢી નાખો એટલે રૂપિયા થઈ ગયા. રૂપિયામાં બે મીંડા ચડાઈ દો તો પૈસા થઈ જાય. બરોબર છે. 1 રૂપિયો 100 પૈસા કહી છે ને આપણે. 1 રૂપિયાના 100 પૈસા એટલે એકડા ઉપર બે મીંડા ચડી ગયા. તો પૈસા જયારે આપણે રૂપિયાને પૈસામાં ફેરવીએ ત્યારે બે મીંડા ચડાવી દીધા. તેવા દાખલા આગળ કર્યા આપણે, બરોબર. ઓકે, તો એના પછીનો બીજો આલો જે લખતા હોય લખી લ્યો. લખે છે કોઈ બેટા? હા મિસ, લખાઈ ગયું. ઓકે ચાલો, તેના પછીનો દાખલો બધાય લખશે. 2170. ચાલો, 2170 લખો છો બધાય? 2170. ચાલો, ચાલો 2170 લખ્યું બધાએ? ચાલો, 2000. મિસ વારો જ નથી આવ્યો. બધાનો મારોય પાછો નથી આવ્યો. બેટા હજી 2 જણાનો વારો લીધો છે. 2 દાખલા કર્યા, એમાં બધાનો વારો આવી જાય બેટા? હે, હવે તો ત્રીજા દાખલે પહોંચીશું. તો બધાનો વારો આવી જાય એમ. પછી ત્રીજો દાખલો આવ્યો, બધાનો વારો આવી જશે. લેક્ચર હજી પૂરો નથી થયો બેટા, શરૂ થયો છે. ચાલો, 2170. ચાલો, રોલ નંબર 93. રોલ નંબર હા મિસ. 90. ચાલો, દાખલો થોડુંક કયો મને. 2170. હા 2100 હા 2100 પૈસા અને 70 પૈસા પ્લસ 70 પૈસા વેરી ગુડ. અહીંયા 2000. બરાબર રૂપિયા 70 પૈસા. રૂપિયા કેટલા? 21 વેરી ગુડ. 70 પૈસા. 70 પૈસા. વેરી ગુડ. તો અહીંયા 21 રૂપિયા અને 70 પૈસા. બરોબર છે. ઓકે, તો આ સમજાઈ ગયો દાખલો, બરોબર ને? ચાલો, એના પછીનો દાખલો લખો જોઈએ. 3880 અને રોલ નંબર 60 મને કરાવશે. રોલ નંબર 60. ચાલો, રોલ નંબર હા 60. મિસ. ચાલો બેટા, 3880. આપણે આખું રફ કરી નાખીએ, બરોબર ને? ચાલો, ચાલો બેટા, ચોથો દાખલો. 3880. ચાલો, શું કરશું? રોલ નંબર 60. 3800 અલગ પાડવાના. વેરી ગુડ. 3800 કરવાના ને 80 અલગ પાડવાના. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ હો ભાઈ. 3800 લખાય કેમ મને કહેજો. 3800. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ બેટા, વેરી ગુડ. 3800 પૈસા. વેરી ગુડ, ખૂબ સરસ હો ભાઈ. બરોબર. 3800 એટલે કે 3800 પ્લસ 80 પૈસે. બરોબર, વેરી ગુડ. હવે શું કરું બેટા? ચાલો, રોલ નંબર 60. 38 રૂપિયા અને 80 પૈસા. વેરી ગુડ. 38 રૂપિયા અને 80 પૈસા. વત્તા કરીને લખો તોય ચાલે, આમ નામ સીધું હવે લખી નાખો તો પણ ચાલે. કે 38 રૂપિયા 80 પૈસા. વેરી ગુડ, ખૂબ સરસ ભાઈ. રોલ નંબર 60. વેરી ગુડ, વેરી ગુડ બેટા, ખૂબ સરસ. બરોબર, સરસ. તો હવે તમને ખબર પડે કે રૂપિયા અને પૈસામાં કન્વર્ટ કરવાનું હોય તો 100 જેટલા આખા નીકળે ને, બરોબર, એટલા અલગ લખવાના. અને પછી જે ચિલર કાંઈ હોય એ બધું અલગ લખવાનું.
બરોબર છે. તો આખા રૂપિયા અને અલગ મૂકવાના પછી એની પાછળ બે ઝીરો છે એ કાઢી નાખો બરોબર કારણ કે આપણી પાસે સૂત્ર છે જ કે 1 રૂપિયો કેટલા પૈસા રોલ નંબર 88 1 રૂપિયા ના પૈસા કેટલા બેટા એક વેરી રૂપિયા ગુડ તો એક પૈસા રૂપિયા ના 100. 100 પૈસા બરોબર એટલે પછી આપડે મીંડા વાળા છે બે મીંડા કાઢ નાખીએ એટલે પૈસા ના શું થઈ ગયા તો કે રૂપિયા થઈ ગયા બરોબર છે કોઈ લખતા હો તો લખી દો બેઠું રૂપિયા ચાલો કોઈ લખે છે બેટા એરેસ કરું લખે છે કોઈ કે કરું ઇરેઝ મિસ કરી નાખો ઓકે વેરી ગુડ આપડે થોડીક એવી પ્રેક્ટિસ કરી લે ખાલી કે પૈસામાં રૂપાંતર કરો બરોબર ચાલો પેલો દાખલો હું પૂછું છું કે ચાલો લખીએ ધારો કે 53 રૂપિયા ચાલો તો 53 રૂપિયા ના પૈસા કેટલા થશે રોલ નંબર 88 ચાલો 53 રૂપિયા ના પૈસા કેટલા થશે 88 ₹53 ના પૈસા ચાલો 88 53 રૂપિયા છે એના પૈસા આ દાખલો આપડે કરી નાખો છો અને પેલાના લેક્ચરમાં ચાલો 53 રૂપિયા ના પૈસા કેટલા થાય બેટા 1 રૂપિયા મિસ ના કેટલા પૈસા 88 ને જ પૂછું છું 1 રૂપિયા ના પૈસા કેટલા બેટા દાખલો કોણ 1 રૂપિયો 100 પૈસા તો 53 રૂપિયા કેટલા પૈસા 5300 વેરી ગુડ તો આપડું સૂત્રો બધા લખી નાખો તો અત્યારે એકવાર 1 રૂપિયો બરાબર 100 પૈસા એમ લખો છો ચાલો બધા લખશે 1 રૂપિયો ચાલો બધા લખશે 1 રૂપિયો બરાબર 100 પૈસા બરોબર 1 રૂપિયા ના 100 પૈસા તો 53 રૂપિયા ના કેટલા પૈસા 53 રૂપિયા તો કેટલા પૈસા બરાબર 53 ઉપર 2 ઝીરો ચડાવી દેવાના એટલે 5300 બરોબર છે 5300 બરોબર છે 5300 પૈસા ચાલો એના પછી રોલ નંબર 74 રોલ નંબર 74 રોલ નંબર 74 છે બેટા રોલ હા નંબર મિસ 74 ઓકે ચાલો રોલ નંબર 74 20 રૂપિયા ના કેટલા પૈસા થશે બેટા 20 20 રૂપિયા રૂપિયા 20 રૂપિયા કેટલા થાય બીજો દાખલો 20 તો 20 રૂપિયા ના પૈસા કેટલા થશે બેટા 2 રૂપિયા ને રૂપિયા ના પૈસા આપડું ફોર્મ્યુલા તો આ છે 1 રૂપિયો 100 પૈસા બરોબર આપડું આ ફોર્મ્યુલા એ જ છે આપડે આ બે ફોર્મ્યુલા બે લેવાનું રૂપિયા હે ચાલો બેટા હા 20 રૂપિયા ના પૈસા કેટલા થશે બેટા 1 રૂપિયા ને 200 પૈસા હે ચાલો 74 ફોર્મ્યુલા શું છે આપડું સૂત્ર શું છે 1 રૂપિયો બરાબર 100 પૈસા આપડું સૂત્ર છે એક 1 રૂપિયો બોલ 1 રૂપિયો પ્લસ 100 પૈસા તો 20 રૂપિયા ના પૈસા કેટલા થશે 2 રૂપિયા 2 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા થઈ જાય
વીસું બોલો બોલું ચાલો. 20 ના 20 ચાલો રોલ રૂપિયા નંબર 50 ના બીજું કોઈ નઈ બોલે રોલ નંબર 52. રોલ નંબર 52 ને જ પૂછ્યું. 74 ધ્યાન આપજો બેટા 74 ચાલો 52. એક રૂપિયો 100 પૈસા તો 20 રૂપિયા તો કેટલા પૈસા થાય બેટા? 1 રૂપિયો 100 પૈસા. હા તો 20 રૂપિયા. 200 રૂપિયા. 2000. 2000 2000. મેં ખાલી 52 ને જ પૂછ્યું બીજા કોઈ બોલવાનું નતું. 2000. કોણ વચ્ચે બોલે છે કર દો એને લેફ્ટ કર દો. હે મોહમ્મદ નુરલેન. તમારે ઓકે ચાલો. ચાલો ભાઈ માઇક મ્યુટ કરો. જો તમારે એટલું યાદ રાખવાનું કે તમારે જયારે રૂપિયા માંથી પૈસામાં રૂપાંતર કરવાનું હોય. બરોબર રૂપિયા માંથી પૈસામાં રૂપાંતર કરવાનું હોય ત્યારે તમારે 2 મીંડા ચડાવી દેવાના જો 1 રૂપિયો છે. તો એની પાછળ જો ને 2 મીંડા આવી ગયા દેખાય તમને 1 રૂપિયો છે તો કરવામાં 2 મીંડા કર્યા બરોબર. તો આ 20 રૂપિયા છે તો 20 ઉપર કેટલા મીંડા ચઢાવી દેવાના? 20 ઉપર કેટલા મીંડા ચઢાવી દેવાના? મમ્મી. 1 રૂપિયા ઉપર એને પૈસા કરવા માટે 2 ઝીરો ચડાવ્યા તો અહીંયા 20 રૂપિયા છે તેને પૈસામાં કન્વર્ટ કરું તો કેટલા મીંડા ચઢાવવાના 20 ઉપર? 2 મીંડા. હા બસ એટલું જ યાદ રાખવાનું પછી બોલો 51 દશક 100 1000 તો 2000 પૈસા લ્યો. આવડે કે હા ન આવડે? હા મિસ આવડે એટલે 2000 રૂપિયા થયા. 200 ને 20. હા તો એટલું યાદ રાખવાનું 20 હોય તો મીંડું 20 પાસે ભલે રહ્યું આપડે રૂપિયા માંથી પૈસા કરવું છે ને 2 ઝીરો ચડાઈ દેવાના બીજું કાઈ નઈ. હા આટલું રહી ગયું યાદ? હા મિસ થઈ ગયું. હે આપડે આગળ 53 રૂપિયા હતા તેના કેમ 2 ઝીરો ચડાવ્યા 53. તો 20 પાસે ભલે ને 20 નું ગળાની બાજુ મીંડું હોય આપડે મીંડા કઈ લેવા આપડે રૂપિયા ને પૈસા ફેરવા હોય ને એટલે 2 ઝીરો ચડાઈ દેવાના. એની પાસે ગમે એટલા ઝીરો હોય પણ આપડે 2 ઝીરો એટલે રૂપિયા શું થઈ જશે? પૈસા યાદ હા રહ્યું આપડે જયારે રૂપિયા માંથી પૈસા રૂપાંતર કરવું હોય ત્યારે 1 રૂપિયો 100 પૈસા. એટલે જે રકમ આપણને આવી હોય ને એની પાછળ 2 મીંડા ચડાવી દેવાના જો 53 છે તો 53 ઉપર 2 ઝીરો ચડાવી. 20 છે તો 20 ઉપર 2 મીંડા ચઢાવી દો યાદ રહેશે હવે આવડશે બધાને? હા મિસ. ચાલો હું બીજાને પૂછું છું ચાલો રોલ નંબર 63. ચાલો રોલ નંબર 63. હા મિસ. ચાલો હું એમ કવ ધારો કે 70 રૂપિયા ચાલો તો 70 રૂપિયા ના પૈસા કેટલા થશે? 70 રૂપિયા છે તેના 1 પૈસા કેટલા રૂપિયો કરશો? બરાબર 100 પૈસા પ્લીઝ. હા તો છે ને 70 રૂપિયા બરાબર કેટલા? હા એટલે 70,000. 70,000. ના ના 70 700 રૂપિયા 700 પૈસા સોરી. 700. 70 ઉપર મીંડા કેટલા ચડાવો? 70 ઉપર મીંડા કેટલા ચડાવો ઈ કે ને? ચાલો બીજું કઈ નથી કરવું 7000 ને 70 ને 700 બે મિસ બે. 70 ઉપર 2 મીંડા ચડાવો તો આપણને વાંચતા નથી આવડતું 70 ઉપર 2 મીંડા ચડાય કેટલા વનચે વાંચજો. એકમ દશક સો ને હજાર તો કેટલા થાય? 7,000. હા તો શું કામ 700 એક ને જ મિનિટ 70? ચડાવવાનું. 2 મીંડા ચડાવવાના 70 ઉપર 2 મીંડા ચડાવો. બરોબર એટલે એકમ દશક 100 ને 1000 ઉતાવળિયા નઈ થઈ જવાનું મિસ પૂછ્યું તો આપડે એમ કે મિસ 1 મિનિટ હું લખું હાલો 70 ઉપર 1 રૂપિયો 100 પૈસા તો 70 રૂપિયા બરાબર 7 તો 70 ઉપર 2 ઝીરો ચડાવી એટલે એકમ દશક 100 ને 1000 7000 થાય. એમ લખીને તમે મને જવાબ આપો ને એટલે ભૂલ ન પડે. હમ. તમે ઘડીક 700 કયો ઘડીક 70,000 કયો ને એવું નઈ કરવાનું બેટા. અને હવે બધા છે ને થોડીક અંક ને શબ્દમાં ને શબ્દ ને અંકમાં લખવાની થોડીક પ્રેક્ટિસ કરો. બરોબર છે ઈ ચેપ્ટર 1 માં છે લગભગ પ્રશ્ન 6 7 8 9 એવા કઈક છે બરોબર છે. તો અંકને શબ્દમાં અને શબ્દને અંકમાં લખવાની પ્રેક્ટિસ રાખો થોડી. રોજ 5 લખી નાખવાના. બરોબર 7,000 ને 7,00,000 ને જે કઈ લખવું હોય 7,980 ને એ બધી જુદી જુદી રકમ લખી પછી એને એકમ દશક 100,000 ઊંધે થી ગણાય યાદ છે ને?
બરોબર એવું લખી અને પછી એના અંકને શબ્દને અંકમાં લખવાના એ 5-5 રકમ રોજ કરો. એટલે તમને 7,000 કે 700 કે 70,000 એમાં ખબર પડતી નથી ફટફટ ગમે એમ જવાબ દઈ દયો છો. તો એવું કરવાનું બરોબર છે. બે ચાર દિવસે એકવાર એવી પ્રેક્ટિસ કરવાની તમારે. બરોબર છે ચાલો હવે આવડશે આવું. ચાલો હું 90 કહું તો કેટલા થશે બેટા. ચાલો 90 લખું ધારો કે બરોબર કોઈ પણ દાખલો 90 લખું 9,000. છું ચાલો. 90 રૂપિયા પૈસા કેટલા થાય બેટા. 90 રૂપિયા તો 90 રૂપિયાના પૈસા કેટલા થાય મીસ લખી નઈ શાંતિ થી ઉતાવળ 90 9,000 9,000. હા પાછું 90,000 થઈ ગયું. 1 રૂપિયાના પૈસા કેટલા. રૂપિયાના 100 પૈસા. હા 1 રૂપિયાના 100 પૈસા. રૂપિયાના 90 ઉપર કેટલા ઝીરો ચડાવવાના. 2 આ પૈસા થઈ ગયા બરોબર છે. પણ 90,000 નો થાય હો બેટા. બરોબર છે એટલું આવડશે. હવે પૈસા ને પ્રેક્ટિસ ની જરૂર નથી ને બેટા આવડશે ને બધાને. ચાલો હજી એક દાખલો પૂછી લો. ચાલો 75 રૂપિયા કેટલા થશે. મિસ મને પૂછું ને. ના રોલ નંબર 93 ચાલો 93. હું છે હા મિસ. 75 રૂપિયાના પૈસા કેટલા થશે. 75 રૂપિયાના પૈસા કેટલા થશે બેટા. પંચોતેરસો. હા 7500 પૈસા બરોબર 2 ઝીરો ટૂંકમાં લગાડી દેવાનું. હું આથી ઊંધું પૂછું ચાલો રોલ નંબર 60. રોલ નંબર 60. ચાલો હું આમ પૂછું છું. હા મિસ. આ પૈસા પૂછું છું તો એના રૂપિયા શું થશે કયો હાલ. 8,000 પૈસા કઉ છું તેના રૂપિયા કેટલા થશે ચાલો. 8 રૂપિયા. હે. 8 રૂપિયા. ફોર્મ્યુલા 8 રૂપિયા. ઓકે ચાલો રોલ નંબર 88. મેં પ્લીઝ 80 8,000. રૂપિયા. બસ હવે તારો વારો હોયો ગયો હું બીજા નંબર બોલી એટલે તારે જવાબ જ હા ન મિસ. દે. હા મિસ. ચાલો 88. હા આઠ મિસ. હજાર 8,000 પૈસા છે તો રૂપિયા કેટલા થશે. 8,000 તો. 80 પૈસા. 80 પૈસા. ના ના ના. 8,000 પૈસા તો આપ્યા જ બેટા પૈસા ને રૂપિયામાં રૂપિયાને પૈસામાં ફેરવાના છે તો આ પૈસા રૂપિયામાં ફેરવા છે કેટલા થશે રૂપિયા કેટલા આવશે. ચાલો રૂપિયા કેટલા આવશે. હ. 88 રૂપિયા કેટલા થશે 8,000 પૈસા છે. ચાલો 74 ક્યાં ધ્યાન છે 88 નું બેટા. ચાલો 74. હા મિસ. ચાલો 74 8,000 પૈસા છે. તો એના રૂપિયા 80 કેટલા થશે. રૂપિયા. શું કામ 80 થશે 80 8,000 શું કામ 800 કેમ નઈ થાય. આ ભાગ કરવાના. સેના ભાગ કરવાના. એ 8,000 ને એ રૂપિયા કરવાનો છે. એમને તો 8,000 ને 800 કેમ ન થયા 80 થયા. 800 પૈસા આવે એટલે. હે. 800 આપડે છે ને પૈસામાં આવે. એમ નઈ આપડે ફોર્મ્યુલા શું છે 100 પૈસા બરાબર રૂપિયા કેટલા. 100 પૈસા ના રૂપિયા કેટલા. 80 રૂપિયા. 100 પૈસા ના રૂપિયા કેટલા 100 પૈસા ના હું શું પૂછું છું. કે 100 પૈસા નો રૂપિયા કેટલા.
₹1. પૈસાનો 1 રૂપિયો, બરોબર. મીસ 800. 8,000. તો 8,000 પૈસા હોય તેનો રૂપિયા કેટલા થાય? તો આમાં જો 100 800. ઉપર બે મીંડા વયા 80. ગયા, અહિયાંથી બે મીંડા વયા જાય તો કેટલા વધે? ચાલો 80 રૂપિયા. ભાગાકાર આવે એટલે 8,000 છેદમાં 100. આમાં 8,000 ના છેદમાં 100 એટલે બબે મીંડા ઉડાડી તો કેટલા વધ્યા? 80 રૂપિયા. આપણે આ ફોર્મ્યુલા જ યાદ રાખવાની છે કે 1 રૂપિયો 100 પૈસા કા 100 પૈસા 1 રૂપિયો. શું યાદ રાખવાનું છે? હા. રાખવાનું છે 1 રૂપિયો તો 100 પૈસા, બોલો. 100 પૈસા તો 1 રૂપિયો, એટલું જ યાદ રાખવાનું. 1 રૂપિયો 100 હા. પૈસા. અથવા ઊંધું બોલ્યા કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. બરોબર. રૂપિયાને જો પૈસામાં કન્વર્ટ કરવાનો હોય ને તો 2 ઝીરો ચડાઈ દેવાના. પૈસાને રૂપિયામાં કરવાનું હોય ને તો બે મીંડા કાઢી નાખવાના. આટલું જ યાદ રાખવાનું છે. સમજાય છે? હા. તો આપડે અહિયાંથી બે મીંડા ઉડાડી દીધા એટલે 80 રૂપિયા આવ્યું. સમજાણું? 60, 88. ઓકે ચાલો હામીસ. હામી. આપીશું. ચાલો હવે તમે ગણો છો. ચાલો હું રકમ લખી દઉં, તમારે કરવાનું દાખલા. બરોબર. ચાલો ચાલો 6,000 પૈસા. હવે એના રૂપિયા કેટલા થશે? ચાલો 6,000 પૈસા તો કેટલા રૂપિયા થાય? ચાલો રોલ નંબર 600 52. રૂપિયા. હે? 600 રૂપિયા. 600 રૂપિયા થઈ 600. જાય. પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવું હોય તો 100 પૈસાનો 1 રૂપિયો થાય. 100 પૈસા તો બે મીંડા નીકળી ગયા. બરોબર. એકડા ઉપર છે બે 60 મીંડા રૂપિયા. નીકળી ગયા. તો 6,000 છે. જો ઉતાવળિયા ન થઈ જાવ. 6,000 પૈસાના રૂપિયા કેટલા થશે? બોલ. 600 રૂપિયા. 600 થઈ જાય. નહીં, 60 રૂપિયા. આ સો 60 રૂપિયા. સમજાવું. અહીંયા જો પૈસામાં 2 રૂપિયા, અહીંયા બે મીંડા હતા, ત્યાંથી બે મીંડા નીકળી ગયા. તો બે બે મીંડા કાઢી નાખો તો કેટલા વધશે? 60 રૂપિયા. છો ને ગમે એમ જવાબ દઈ દો છો. હે? આટલું બધું સમજાવું છું, આટલું તોય આમ કરો છો. હે? 52. બે મીંડા કાં ચડવાના, કાં બે મીંડા ઉતારવાના. બે મીંડા કાં ચડાવી દેવાના, બે મીંડા કાં કાઢી નાખવાના. એટલું જ કરવાનું છે રૂપિયા પૈસામાં, બીજું કઈ નથી કરવાનું. સમજાય બેટા? 52. હા. શું કરવાનું મને કહેજે. કેટલું લખીશ? કાં બે ઝીરો ચડાવવાના હોય, કાં બે ઝીરો 2 0 કાઢી ઉતારા. નાખવાના. હા કા ચડાવવાના, કા કાઢી નાખવાના. હા, યાદ રહી ગયું હવે? પૈસામાં આપ્યું હોય ને તો મીંડા કાઢી નાખવાના, અને હા. રૂપિયામાં આપ્યું હોય ને, ધારો કે આવી રૂપિયામાં એને પૈસા કરો ને તો અહીં પાછા બે મીંડો જો ચડાવી દીધા. સમજાય છે? આટલું જ યાદ રાખવાનું. પૈસા હોય, પૈસામાં મીંડા આપ્યા હોય, બરોબર. આ એક ફોર્મ્યુલા છે કે 1 રૂપિયો 100 પૈસા. આ જ તમારે યાદ રાખવાનું છે. કે પૈસાને રૂપિયામાં કરવાનું હોય ને તો મીંડા કાઢી નાખવાના, રૂપિયાને પૈસામાં ઊંધું હાલવાનું હોય તો મીંડા ચડાઈ દેવાના. મીંડા ચડાવી દેવાના. પૈસા હોય, બરોબર. પૈસા એટલે ચીલર, ચીલરમાં મીંડા મીંડા આવ્યા, ઝીરો ઝીરો આવ્યા. રૂપિયા કરીએ તો ઝીરો ની કઈ વેલ્યુ ને એટલે ઝીરો કાઢ નાખવાના રૂપિયામાં. 100 પૈસા 1 રૂપિયો, અથવા તો 1 રૂપિયો 100 પૈસા. એટલું જ યાદ રાખવાનું છે. સમજાય છે? હા મિસ. ચાલો બીજી આપો 4 દાખલા. ચાલો લખો છે. ચાલો એના પછી લખો જોઈએ. ચાલો લખજો બધાય. લીલા ચાલો ઓલું ચાલો આટલા પૈસા. ચાલો આટલા પૈસા. આના રૂપિયા કેટલા થશે? ચાલો ચાલો આના રૂપિયા કેટલા થશે? ચાલો રોલ નંબર 88.
88. હા મિસ. હાલો બેટા. પૈસા છે રૂપિયા કેટલા થશે આના? 6500 પૈસા આવે તો જગ્યા રૂપિયા કેટલા રૂપિયા થશે? અને રૂપિયા કેટલા થાય? 65. વેરી ગુડ. કેવી 65. રીતે? વેરી ગુડ. હવે બે આવડી ગયું બરોબર ને? 6500 પૈસા તો હમ પૈસા રૂપિયા કરી તો 1 રૂપિયો અથવા આમાં બરાબર ઊંધું લખવું 100. પડશે આને ઊંધું લખવું પડશે પેલા પૈસા લખવા પડશે 100 પૈસા 100 પૈસા બરોબર બરાબર અહીંયા 1 શું કરવું પડશે રૂપિયો. 100 પૈસા એટલે તમને મગજમાં બેસી જાય બરોબર કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો અહીંયા પૈસા આપ્યા તો પૈસામાં લખવાનું રૂપિયા આપ્યા તો રૂપિયામાં લખવાનું. રૂપિયા. તો અહીંયા 100 પૈસા ઊંધું જતું ખાલી એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. 1 રૂપિયો 100 પૈસા કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. બરોબર છે તો હવે 100 પૈસા તો અહીંયા 6500 પૈસા આપ્યા જો પૈસા નીચે પૈસા આવવું જોઈએ ટૂંકમાં તમે ઊંધું લખવું હોય ને તો તમે આમ લખો ને એટલે ખબર પડી જાય કે પેલા પૈસા લખવાનું ને એના રૂપિયા કેટલા થશે તો કે અહીંયા 2 ઝીરો 65 નીકળી ગયા અહીંયા નીકળી જાય એટલે એકલા 65 રૂપિયા રૂપિયા. સમજાય છે બધાને કઈ નથી સમજાતું? સમજાય છે મિસ. ચાલો કોને નથી સમજાતું હજી? મિસ ખાલી 2 ઝીરો કાઢવાના ને નાખવાના કઈ રીતે ઈ નથી સમજાતું ખાલી. નાખવાના એટલે ઉભો જો આપણે એના પછી દાખલો બીજો કરીએ નાખવાના એટલે ધારો કે હાલો લખી દીધું છે તમને અહીંયા એટલે તમે કહો છો ને કે આપણે આ જો 54 રૂપિયા છે અહીં ધ્યાન રાખ 54 રૂપિયા આપ્યા છે તો 54 રૂપિયા પૈસા કેટલા થાય? તો ફોર્મ્યુલા શું છે 1 રૂપિયો 100 પૈસા આટલું યાદ રાખવું ખાલી 1 રૂપિયો 100 પૈસા તો પૈસા નીચે પૈસા રૂપિયા નીચે રૂપિયા આવજો જો 1 રૂપિયાના 100 પૈસા તો 54 રૂપિયાના કેટલા પૈસા થાય? 54 ઉપર શું પૈસા કરવા શું ચલાવવાનું? 54 રૂપિયા ને 5400 રૂપિયા. હા કારણ કે જો અહીંયા તું લખ કે 54 રૂપિયા બરોબર અહીંયા તું લખીશ કે નહીં 54 રૂપિયા તો પૈસા કેટલા થશે 54 ઉપર કેટલા ઝીરો ચડાવવાના અહીં 2 ઝીરો ચડાવ્યા તો અહીં 2 ઝીરો ચડાવી દેવાના જો 5400. સમજાય છે? સમજાણું કે ન સમજાણું? હા સમજાણું. સમજાઈ ગયું? બરોબર જો અહીંયા 100 પૈસા તો 54 રૂપિયાના 5400 પૈસા બરોબર બે દાખલા ગણી રાખીએ બધું આપણને આવડે. જો આ પૈસા માંથી રૂપિયામાં કરવાનું હોય ને તો મીંડા કાઢી નાખવાના 1 રૂપિયો 100 પૈસા બરોબર છે આ ફોર્મ્યુલા તમારે ખાલી યાદ રાખવાની છે આ બે બસ એક આ ને એક આ એની ઈચ્છે પણ ઊંધી જતી લખીશ બરોબર અહીંયા પૈસામાં આવી ગઈ ને ત્યારે પેલા પૈસા લખી લેવાનું કે 100 પૈસા 1 રૂપિયો જયારે રૂપિયામાંથી પૈસા ફેરવાનું ત્યારે 1 રૂપિયો 100 પૈસા ફોર્મ્યુલા બે સેમ જ છે જો ઘડીક પેલા રૂપિયામાં લખ્યા છે પછી બીજા ચલો આવડશે બધાના દાખલા પૈસા આપ્યો હોય તો રૂપિયા કરો ને તો રૂપિયા વાળાને મીંડાની કિંમત ન હોય એટલે મીંડા નહીં મૂકવાના રૂપિયા આપણે બનાવીએ ત્યારે બરોબર રૂપિયા બનાવીએ ને ત્યારે મીંડાની કિંમત નથી બરોબર ને જ્યારે 1 રૂપિયો માંથી પૈસામાં ફેરવીએ ત્યારે 2 મીંડા ચડાવી દેવાના બરોબર છે યાદ રહી ગયું કે હજી કરાવું દાખલા થોડા બોલો આવડશે હવે ચાલો હવે તો મોઢે જ આવડશે ચાલો રોલ નંબર 93 હા મિસ. ચાલો રોલ નંબર 93 હા મને 98 રૂપિયાના પૈસા લખાવાલ 98 રૂપિયાના પૈસા કેટલા 98 9800. 9800 બરાબર 98 ઉપર કેટલા ઝીરો ચડાવવાના 98 ઉપર મિસ પેલા 9 અને પછી 8 ને પછી બાજુમાં 3 2 મીંડા. વેરી ગુડ બરાબર તો 98 રૂપિયા આપું હું તમને તો 98 રૂપિયા ઉપર તમારે 2 ઝીરો ચડાવી દેવાના એટલે રૂપિયાના થઈ ગયા પૈસા ચાલો રોલ નંબર 60 ચાલો રોલ નંબર 60 છે રોલ નંબર 60 નથી રોલ નંબર 60 ઓકે રોલ નંબર 88 હા મિસ
ચાલો બેટા હવે આવા દાખલા આવે તો આવડશે બેટા? હા. ઓકે. તો આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે. તો હવે રૂપિયા ને પૈસામાં ને પૈસાને રૂપિયામાં કરવાની પ્રેક્ટિસ કરજો બધા બરોબર છે અને ખાસ કરીને ઓલી પ્રેક્ટિસ કરજો કે અંકને શબ્દમાં અને શબ્દને અંકમાં લખવાનું બરોબર છે. ઓકે ચાલો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે બરોબર છે. હોમવર્ક સેન્ડ કરીશ અને બધા એ દાખલાની સરસ રીતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે ઓકે ટેક કેર.